ડીસા તાલુકાની ગેનાજી ગોળિયા ગામમાં લાગ્યા ચોરી કરવાના આક્ષેપ। ગેનાજી ગોળિયા દૂધ ઉત્પાદક મંડળીમાં કર્મચારી બન્યો ચોર। ગેનાજી ગોળિયા ગામમાં આવેલ દૂધ મંડળીમાં દિવસ દરમિયાન બંને ટાઈમ 10,000 જેટલું દૂધની આવક થાય છે। બનાસ ડેરીનું દૂધ સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ભારતના લોકો સુધી પહોંચાડવામાં આવે છે। આ દૂધ પશુપાલકો પોતાની કઠિન મહેનત કરીને પશુ પાછળ આખો દિવસ બગાડી દૂધ એકઠું કરી ગામની દૂધ મંડળીમાં પહોંચાડવામાં આવે છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાંથી દૂધ એકઠું કરી બનાસ ડેરી સુધી દૂધ પહોંચતું હોય છે અને આ દૂધ લોકો વપરાશ કરતા હોય છે। જ્યારે વાત કરીએ તો ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા ગામે આવેલ દૂધ મંડળીમાં રોજનો 1 ટંકનું દૂધ 5,000 લીટરથી વધુ એકત્રિત થાય છે। આ મંડળીમાં કર્મચારીઓ અને મંત્રી દ્વારા દૂધની મંડળી ચલાવવામાં આવે છે। ત્યારે દૂધ મંડળીમાં એક એવો કર્મચારી કે દૂધ મંડળીનો સમય બંધ થયા પછી રોકાતો હોય છે અને મંડળીની સાફ સફાઈ કરી પછી તેને જવાનું હોય છે। ત્યારે કોઈ લોકો હાજર ન હોય તો તેનો લાભ લઈને રોજનો એક સમયનો 10 લીટરથી વધુ દૂધ પોતાની સ્ટીલની બરણીમાં ભરી ઘરે લઈ જતો હતો। ત્યારે ગામના કોઈ જાગૃત નાગરિક જોઈ જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને તે પકડાઈ જતા તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર ગામમાં વિડીયો ફેલાતા ગામ લોકોએ દૂધ મંડળીની ઉપર એકઠા થયા હતા અને મંડળીના કર્મચારીઓ પર આક્ષેપો થવા લાગ્યા હતા। ચાલો જાણીએ આ સમગ્ર ઘટના અને હકીકત। ડીસાના ગેનાજી ગોળિયામાં દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં ટેસ્ટરની નોકરી કરતો કર્મચારી દૂધની ચોરી કરતો ઝડપાયો હતો। મંડળીમાં ટેસ્ટરની દૂધની ચોરી કરાતી વાત સાંભળતા જ લોકોના ટોળે ઉમટી પડ્યા। ડીસા તાલુકાના ગેનાજી ગોળિયામાં શ્રી ગેનાજી ગોળિયા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં દરરોજ પશુપાલકો દૂધ ભરાવવા માટે 2 ટાઈમ આવે છે। ત્યારે દૂધ મંડળીમાં ટેસ્ટર તરીકે ઓળખવામાં આવતા કર્મચારી બંને ટાઈમ દૂધનું સેમ્પલ લઈ પશુપાલકોનું દૂધ ભરે છે। ત્યારે આ સમગ્ર ઘટનાની પશુપાલકોને દૂધની ચોરીની ઘટનાની જાણ થતાં જ દૂધ મંડળીના મંત્રી ઈશ્વરજી છોગાજી ગેલોતમાળી અને ચેરમેન શંકરજી દલાજી ગેલોતમાળી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા આરોપી સીસીટીવી કેમેરામાં બંધ કરી દૂધની ચોરી કરતો હતો તે શખ્સ કોઈ નહીં પરંતુ સંજયકુમાર રમેશભાઈ ગેલોતમાળી જે આ દૂધ મંડળીના કર્મચારીમાં ટેસ્ટર તરીકે ફરજ બજાવે છે। વ્યક્તિ દરરોજ સવારે અને સાંજે 2 ટાઈમ 6 માસથી 40 લીટરથી વધુ દૂધની ચોરી કરતો હોવાનું માલુમ પડ્યું હતું। ત્યારે દૂધ મંડળીના અધિકારી ભરતભાઈ પટેલને જાણ કરતા તેઓ પણ તાત્કાલિક શ્રી ગેનાજી ગોળિયા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં દોડી આવ્યા અને તપાસ હાથ ધરી હતી। જ્યારે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ટેસ્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। જોકે અગાઉ પણ શ્રી ગેનાજી ગોળિયા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં ₹62 લાખથી વધુનું કૌભાંડ હોવાનું જાણવા મળ્યું હતું। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।